અને ભક્તો વારંવાર કહું છું, ઠાકોરજી બહુ મોટા, જેવડો સંકલ્પ કરશે એવડો ઠાકોરજી સંકલ્પ પૂરો કરશે. મુંબઈ 15 દાડે મને એમ છે પહેલી વાર રોકાણું, પણ એક સંકલ્પ કરી ગયા હતા, ઠાકોરજી સંકલ્પ પૂરો ન કરે ત્યાં સુધી રોકાવું. પણ ઠાકોરજી સંકલ્પ કોઠારી પૂરો કર્યો. ભક્તો મુંબઈના આંગણે આપણા રસિકભાઈ, આશીષભાઈ આવતી કથા છપૈયાના 5 કરોડ રૂપિયા કરતાં મોટા ખર્ચે જે કથાકારને એ બધા બિલ્ડર લોબી ભેળા મળી અને ડોંબીવેલીમાં સ્ટેશનથી ફક્ત 20 મિનિટ ચાલતા થયું. જબરજસ્ત 170 વીઘા જમીન ખરીદી અને ભક્તો એની અંદર મંદિર માટે 20 વીઘા જમીન દાનમાં આપી. મુંબઈમાં 20 વીઘા જમીન. આજને દિવસે ગણો એ જગ્યાની કિંમત 200 કરોડ થાય. આજને દિવસે 200 કરોડ રૂપિયાની જગ્યા દાનમાં અર્પણ કરી. અને એ પાર્ટનરોએ બધાએ નક્કી કર્યું છે કે અમારો જે નફો આવે એમાં 800 કરોડનો એ લોકોને 400 કરોડનો પ્રોજેક્ટ છે, 800 કરોડનો નફો બેહે છે. ઠાકોરજી કામ કરે ભક્તો. 800 કરોડ નફો બેહે, એમાંથી 11% નફો એ મંદિરને દાન આપવાનો. એટલે 800 કરોડ 88 કરોડ રૂપિયા મંદિરને આપી દેવાના એમાંથી. અને એ મંદિરને કાપીને જ પાર્ટનરોને આપવાના. 8 વર્ષનો પ્રોજેક્ટ છે ભક્તો. એની અંદર ભવ્યતાથી ભવ્ય સંપદાનું અદ્વિતીય મંદિર ડોંબિવલી મુંબઈને આંગણે બનશે. ડોંબિવલી અને થાણા બંને કનેક્ટ થાય છે, બ્રિજ બને એટલે થાણાથી ફક્ત 20 મિનિટમાં આપણા મંદિર પહોંચાશે. અને બોરીવલીથી ફક્ત ત્યાં અંદર ગરનાળું બને, ત્યાંથી ફક્ત પોણો કલાકમાં આપણા મંદિરે પહોંચી શકાશે. અને મુંબઈ એટલું ભવ્ય મંદિર બનશે, એક્ઝિબિશન જબરજસ્ત ગોઠવાશે કે મુંબઈમાં કોઈ પણ વ્યક્તિ જશે તેને આપણા મંદિર આવવું પડશે. કોઈ પણ વ્યક્તિ, ગુજરાતી હોય કોઈ પણ હોય, એટલું ભવ્ય મંદિર નિર્માણ થશે. અને આપણા મંદિરને ટચ 25 એકર જમીન 60 વીઘામાં પિકનિક પોઈન્ટ ગવર્મેન્ટ ડેવલપ કરી રહી છે. અને ડોંબિવલીને મોદી સાહેબે દિલ્હીથી સ્માર્ટ સિટી ડિક્લેર કર્યું છે. ડોંબિવલી એટલે સ્માર્ટ સિટી બનશે. અને આપણી જગ્યા અને મંદિર બે બાજુ જગ્યા છે ને વચ્ચેથી રોડ પ્રસાર થાય. એ રોડ 150 ફૂટ રિંગ રોડ બને છે. એટલે 150 ફૂટ રિંગ રોડ એક કાંઠે આપણું મંદિર છે અને મંદિરની સાઈડમાં બધા હરિભક્તો રહે છે. અને સામી સાઈડે એ લોકો 8,500 એપાર્ટમેન્ટો ફ્લેટો બનાવવાના છે. 900 ફ્લેટો હરિભક્તો માટે બનશે. એવું ભક્તો મારની કૃપાથી ભવ્ય મંદિર નિર્માણ મુંબઈ ડોંબિવલીને આંગણે થનારું છે. સાથે સાથે એક નાનું બીજું મંદિર પણ કુર્લાની અંદર પણ ભક્તો, કુર્લાની અંદર 2000 વાર જગ્યા લીધી, એમાંથી 72 ફ્લેટો બેસાડ્યા. અને એ જગ્યામાંથી મોટા 2 એવડું મંદિર, એવડો હોલ અને એવડું ભોજનાલય એ જ મંદિરની અંદર પણ ભક્તો એના 72 ફ્લેટો હરિભક્તો લઈ લીધા. અને ત્યાં પણ મંદિરનો પાયો નાખીને 2 મંદિરના કાર્ય કરી. અને ઠાકોરની ઈચ્છાથી પરમ પૂજ્ય આચાર્યમાં લાલજી મહારાજના પૂર્ણ રાજીપાથી ભક્તો હું તમને અનેક ફરી કહું છું, હજી ઘણાને ભેજામાં આ પડે છે નથી પડતી. 15 વર્ષે આપણે ત્યાં સંપ્રદાયને પહોંચાડવાનો છે. સ્વામિનારાયણ નામે ગણાતું કોઈ પણ હોય એ બધા કરતા મૂળ સંપ્રદાય ઓવરટેક થયેલો હોય. એટલી જ માંગણી છે ભક્તો. આ દુનિયાના નાની નાની વાત માટે કુસમ પેસવા નહીં દેતા, આપણે એકતા તૂટવા નહીં દેતા. એટલી જ મારી રિક્વેસ્ટ છે ભક્તો, એટલી જ રિક્વેસ્ટ છે. બાકી આ સંપ્રદાય દુનિયાના છેડા સુધી આપણે આવતા 15 થી 20 વર્ષમાં પહોંચાડી શકશું એમાં મને આટલી શંકા નથી. પૂર્ણ ભરોસો છે ભક્તો. અને જો કે ડોંબિવલીનો પ્રોજેક્ટ ભક્તો 150-150 કરોડનો પ્રોજેક્ટ છે, કારણ કે 2 માળમાં એક્ઝિબિશન ગોઠવવાનું છે. પણ અત્યારના લેવલે, બજાર લેવલે ભક્તો એ લોકોને 800 કરોડનો નફો બેસે છે. પણ 8 વર્ષે પૂરું થશે તો એ ભક્તો બધાનું માનવું એવું છે કે અમારો નફો છે 1200-1300 કરોડ પહોંચે, એના ગુણ્યા 11, એટલે આપણે 1 રૂપિયો કાઢવાનો નથી. એમને ભક્તો 150 કરોડનું મંદિર આજે 200 કરોડની જગ્યા છે. એ 8 વર્ષ થાય તો એ જગ્યા 300 થી 350 કરોડ એટલે 500 કરોડની મિલકત ઠાકોરજીની ઊભી થશે. અને ભક્તો આટલી મિલકત ઊભી થયા પછી પણ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદ મારીની આજ્ઞા થાય તો ઘડીના 6થા ભાગમાં ત્યાગ કરવાની હિંમત સાથે ભક્તો અદ્ભુત પાયો નખાશે.